مومنین اکرام السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. لا حول ولا قوة الا بالله العلی العظیم. اعوذ باللہ من الشیطان اللعین الرجیم. بسم اللہ الرحمن الرحیم. الحمد للہ الذی هدانا لدینہ الذی ارتضى وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب السلطان لديه والوصول إليه فأمرنا بأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأحياء من العذاب في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن الحسين مصباح الهدى وسفينة النجاة. رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم ایک حدیث میں ارشاد فرماوے છે کہ ان الحسین مصباح الهدى، کہ امام حسین علیہ السلام ہدایتનો ચિરાગ, ہدایتનો દીવો છે. وسفینة النجات، અને નજાતની કશ્તી છે. امام صادق علیہ السلام سے سوال کروانا આવ્યો کہ مولا આ حدیث ખાસ રસૂલ ખુદા માટે શા માટે છે, જ્યારે કે બીજી હદીસો રસૂલ ખુદાથી મળે છે એમાં પણ રસૂલ ખુદા ફરમાવે છે: مثل أهل بيتي كمثل سفينة نوح من ركبها نجا ومن تخلف عنها غرق. کہ اہل بیت علیہ السلام ની મિસાલ નૂહની કશ્તી જેવી છે. જે કોઈ એમાં સવાલ થાય એ નજાત પામશે, અને જે કોઈ ઇન્સાન એનાથી મુખાલિફત કરશે એ હલાક થશે. ત્યારે આપણે છઠ્ઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે: کلنا سکون النجات، کہ ہمیں بدا اہل بیت علیہ السلام نجاتની કશ્તી છીએ. ચાહે પહેલા ઇમામ હોય કે આખરી ઇમામ હોય, દરેક ઇમામ નજાતની કશ્તી છે. ولكن سفينة الحسين اوسع واسرع. પણ ઇમામ હુસૈન علیہ السلام ની કશ્તી બહુ પહોળી પણ છે અને બહુ જલ્દી રાપિડ પહોંચવા વાળી છે. આજે ઇમામ હુસૈન અલૈહિ સલામની વિલાદતનો દિવસ અને જુમાનો દિવસ, એટલે કે કહી શકાય કે બે ઈદ એક સાથે ભેગી થઈ. અને આપણે ગઈકાલે વાત કરી કે આજે જમાનામાં દરેક ઇન્સાનના દિલમાં હુસૈનની મોહબ્બત એ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમની દુઆનું કારણ છે. જ્યારે ઇમામ હુસૈનનો જન્મ થયો, રસૂલે ખુદાએ દુઆ કરી કે ખુદાએ કંઈક એવું કર કે લોકોના દિલમાં હુસૈનની મોહબ્બત આવે. આ દુઆ કોઈ તારીખમાં નવી દુઆ નથી. આવી દુઆ જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પણ કરી હતી. ક્યારે કરી હતી? જ્યારે ખુદાવંદ આલમે હુકમ આપ્યો કે જાઓ જનાબે હાજરા અને જનાબે ઇસ્માઈલને મક્કાની સરજમીન પર મૂક્યા હો, કે ત્યારે ના કાંઈ
ત્યાં પાણી હતું કે ત્યાં કઈ ગામ, કોઈ વસ્તુ નહીં, એક ડેઝર્ટ રણ હતું, ત્યાં મૂકવા જવાની વાત કરી. હવે એક બાપના ઘરે આટલા વખતથી ઔલાદ ના હોય અને દીકરાનો જન્મ થાય અને એને ત્યાં મૂકવા જવાની વાત આવે, કેટલું બાપ માટે સખત. હવે દરેક બાપ દુઆ કરી વખતે જ્યારે જનાબે હાજરા અને ઇસ્માઈલ ને એ મક્કાના ડેઝર્ટમાં મૂકે છે, રણમાં મૂકે છે, ત્યારે અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. હકીકતમાં જોઈએ તો દરેક ઇન્સાન દુઆ કરે કે ખુદાયા મારી ઔલાદ અને મારી ઘરવાળી તારા હવાલે છે, તો એનું ધ્યાન રાખજે. ખુદાયા એની માટે ખાવા પીવાનો બંદોબસ્ત કરજે, એને બચાવજે. પણ હઝરત ઇબ્રાહીમ આમાંની એકેય દુઆ ના કરી, બલકે દુઆ કરી કે ખુદાયા કંઈક એવું કર કે લોકોના દિલમાં ઇસ્માઈલની મોહબ્બત આવે. અને એ જ આજે નતીજો છે કે ઇબ્રાહીમની દુઆ ઉપર લબ્બૈક લાખો માણસો હર વર્ષે હજમાં જતા હોય છે, તો કોઈ ઉમરામાં જતા હોય છે. રસૂલે ખુદાએ દુઆ કરી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે કે ખુદાયા હુસૈન માટે એવું કર કે લોકોના દિલમાં જે છે હુસૈનની મોહબ્બત આવે, એની યાદ બાકી રહે. આજે પણ લાખો અને કરોડો માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે કરબલા જાય છે અથવા તો જાતા રહે છે. ચાહે અરબઈન હોય, આશુરાનો દિવસ હોય, या ત્રીજી શાબાન, વર્ષમાં ઘણા દિવસો આપણે જોઈએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે લાખો માણસો જતા હોય. આ શું છે? આ કુરબાની છે, ફક્ત દુઆ નથી, બલકે સાથે જનાબે ઇસ્માઈલ પોતાની જિંદગીમાં, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને જનાબે હાજરા પોતાની જિંદગીમાં ઇતાઅત કરી દેખાડી અને અલ્લાહનો zikr સાચવી રાખ્યો કે જેના કારણે આજે એ લોકોનો zikr જીવતો છે. કારણ કે ખુદાવંદ આલમ કહે છે કે તમે મારો zikr કરો, તમારો zikr કરીશ. તમે જ્યાં જ્યાં રહો મારો zikr કરો, હું જ્યાં જ્યાં હંમેશ તમારો zikr કરીશ. અગર જો ઇન્સાન અલ્લાહના zikરને જીવતો રાખવા માટે મહેનત અને કોશિશ કરે, ખુદા એ ઇન્સાનના zikરને પોતાની મખલુકો વચ્ચે જીવતો રાખશે. શું હતું? જનાબે હાજરા પાણીની તલાશમાં 7 વખત સફા મારવા ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ સવારથી સાંજ સુધી મક્તલથી ખૈમા સુધી અવર જવર કરી. કોઈ વખત લાશો ઉઠાવીને લાવે છે, કોઈ વખત બીવીઓના ખૈમા પાસે આવે છે. જનાબે ઇબ્રાહીમ, જનાબે ઇસ્માઈલ અને જનાબે હાજરાએ જ્યારે શૈતાન બહેકાવવા માટે આવ્યો, 7 કાકડી મારી અને એની સાથે જિહાદ કર્યો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સવારથી સાંજ સુધી કરબલાના મેદાનમાં શૈતાનો સાથે જિહાદ કર્યો. જનાબ ઇબ્રાહીમે પોતાના દીકરા ઇસ્માઈલની કુરબાની પેશ કરી. ઇસ્માઈલે કુરબાની ઉપર સબ્ર કર્યો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે સવારથી સાંજ સુધી 72 કુરબાની પેશ કરી. એટલે સુધી કે જ્યારે આ બધા ઇમ્તિહાનમાંથી પસાર થયા, હઝરત ઇબ્રાહીમ માટે કહેવામાં આવ્યું, અસ્સલામુ અલૈકા યા ખલીલ અલ્લાહ, સલામ થાય તમારા ઉપર એ અલ્લાહના દોસ્ત. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે કહેવામાં આવ્યું, અસ્સલામુ અલૈકા યા વારિસ ઇબ્રાહીમ ખલીલ અલ્લાહ, કે સલામ થાય તમારા ઉપર એ ઇબ્રાહીમ અલ્લાહના દોસ્તના વારિસ. આ છે ઇબ્રાહીમ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. હઝરત ઇબ્રાહીમે દુઆ કરી ઇસ્માઈલ માટે, રસૂલે ખુદાએ દુઆ કરી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે. દુઆ શું હતી? દુઆ આ હતી કે હુસૈનનો zikr, ઇસ્માઈલનો zikr જીવતો રહે, તો કયામત સુધી આ ખુદાની બારગાહમાં કરેલી દુઆનો અસર બાકી રહેશે. ઇસ્માઈલનો zikr પણ કયામત સુધી બાકી રહેવાનો છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો zikr પણ કયામત સુધી બાકી રહેવાનો છે. બલકે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફઝીલત ઇસ્માઈલ કરતા ક્યાંય ઘણી વધારે થઈ ગઈ.
ખુદાવંદ આલમે હજનો સવાબ રાખ્યો, પણ હજના સવાબ કરતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગિરિયાનો સવાબ, એની પાછળ રડવાનો સવાબ કેટલાય ગણો ખુદાવંદ આલમે વધારે રાખ્યો. અને હદીસમાં મળે છે, મન બકા અવ અબકા અવ તબાકા વજબત લહુલ જન્નહ, કે જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર રોવે, રોવાવે અથવા રોવા જેવી સુરત બનાવે મારિફત સાથે, એના ઉપર ખુદા જન્નતને વાજબ કરી દે છે. એટલું જ નહીં, હજ અને ઉમરાનો સવાબ રાખ્યો, એની સામે ખુદાવંદ આલમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો સવાબ એટલો વધારે રાખ્યો કે જેની કોઈ સીમા નથી. હદીસમાં છે, જે કોઈ ઇન્સાન હર વર્ષે હજ માટે જાતો હોય અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે ના જાય તો એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો હક અદા નથી કર્યો. હતા કે ઝિયારત માટે જવાનો સવાબ હજના જવા કરતા કેટલાય ગણો વધારે છે. જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે જાય તો 70 હજ અને ઉમરાનો સવાબ ખુદાવંદ આલમ એ ઇન્સાનને અદા કરે છે. અને ખુદાવંદ આલમે હજારો ફરિશ્તાઓને ખલ્ક કર્યા છે કે જે લોકોનું કામ ફકત અને ફકત ઈ છે કે એ લોકો જોઈ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝવારો માટે, ઝાહિરીન માટે ઇસ્તિગફાર કરે. આપણે ગુનાહોની તોબા કરીએ, શાયદ આપણી તોબા કબૂલ થાય કે ના થાય, પણ એ માસૂમ ફરિશ્તા જ્યારે આપણા માટે ઇસ્તિગફાર કરતા હોય, ખુદાવંદ આલમ માસૂમ ફરિશ્તાઓની દુઆને રદ નથી. એટલી ફઝીલત શા માટે? કારણ કે હુસૈનની ફઝીલત અલ્લાહની બારગાહમાં બહુ વધારે છે. આ વસ્તુ ખાસ આપણા આઈમ્મા માસૂમીન અલૈહિસ્સલામમાંથી ફક્ત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને નસીબ થઈ કે એમના ઘૂંઘટની નીચે અગર કોઈ ઇન્સાન દુઆ કરે છે, ખુદાવંદ આલમ એ દુઆને ગારંટી સાથે કબૂલ કરે છે. બીજા એકે માસૂમીન અલૈહિસ્સલામ માટે નથી આવ્યો. એમ નથી કહેવામાં આવ્યું કે ઇન્સાન અગર જો મકાન ઇબ્રાહીમ પાસે જઈને દુઆ કરશે ખુદાની દુઆને કબૂલ કરશે. ના, દુઆ ખુદા બધાની દુઆ કબૂલ કરે છે દરેક જગ્યા ઉપર, પણ ગારંટી નથી. ના મકાન ઇબ્રાહીમની ગારંટી છે, ના મસ્જિદ નબવીની ગારંટી છે, ના ઇમામ અલી અલૈહિસ્સલામના હરમની ગારંટી છે. ગારંટી છે તો ફક્ત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગુંબદના નીચે, એટલે કે જ્યાં એમની કબર છે એના નીચે જઈને કોઈ દુઆ માંગે, ખુદા એમની દુઆની જરૂર કરે. હત્તા કે આપણા માસૂમીન અલૈહિસ્સલામ, ખાસ કરીને ઇમામ અલી નબી અલૈહિસ્સલાતુ વસ્સલામ, બીમાર પડે છે તો અમુક માણસોને પૈસા આપે છે અને કહે છે કે જાઓ અને કરબલામાં જઈને મારા માટે દુઆ કરો. અરે ઇમામ, તમે તો મુસ્તજાબુદ દઅવા છો, તમારી દુઆ તો કબૂલ થઈ જાય છે. તમે અગર જો જમીનને હુકમ આપો, સોનું ઉગળવા લાગે. અગર પહાડને કહો તો ફૂલોમાં તબદીલ થઈ જાય. ઝાડ તમારા પાસે કપાઈને આવી જાય, ચાંદ ટુકડા થઈ જાય. તમારી પાસે તો બધી તાકાત છે, શા માટે તમે કોઈને પૈસા આપે કરબલા મોકલીને તમારા માટે દુઆ કરાવો છો? ઇમામ અલી નબી અલૈહિસ્સલામ કહે છે કે જે ખાસિયત અને મંઝિલત અને દુઆની કબૂલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્ર પાસે છે, એવી બીજી ક્યાંય નથી. માટે જ્યારે તકલીફ પડે તો તાવીઝની બધી લાલચમાં ન પડે. આપણી પાસે મોટો ખજાનો છે, મોટી બાબરકત શખ્સિયત છે, એ છે ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ. અને આ બરકત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ફક્ત દુનિયામાં જ નથી, બલકે ખુશ ખબરી છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મુહિબ્બો અને એમના અઝાદારો માટે.
અને આ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં કહી દીધું. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થઈ ત્યારે જિબ્રાઈલ આવીને મુબારકબાદી પેશ કરીને બધી વાતો પેશ કરે છે. પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આગોશમાં લઈ અને રસૂલ ખુદા રડવા લાગે છે. પૂછે છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહ, કેમ રડો છો? તો કે જિબ્રાઈલે મને ખબર આપી છે કે આ દીકરાઓ પર શું શું વિદ્વાનું છે, કેવી રીતે એની શહાદત થવાની છે, બધી વાત જનાબે સૈયદાને કરે છે. તો કે બાબા મારા હુસૈન ઉપર કોણ ગિરિયા કરશે? તો કે ખુદા એક કૌમને પેદા કરશે કે જ્યાં હુસૈન ઉપર રહેશે. બાબા આનો અર્થ શું? જે હુસૈન ઉપર ગિરિયા કરે. ત્યારે દરેક અહેલે બેત જે સામે હતા, રસૂલ ખુદા જનાબે સૈયદા ઇમામ અલી અલૈહિસ્સલામ, એક માણસ, એક માસૂમ જે છે, ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આઝાદારો માટે ફઝીલત અને એનો સવાબ બયાન કરે છે. એટલું જ નહીં, આ ઇમામ હુસૈનની વિલાદત વખતની વાત છે. રસૂલ ખુદા જ્યારે આ દુનિયાથી રૂખસત થતા હતા ત્યારે પણ સવાલ કરે છે જનાબે સૈયદા કે બાબા કયામતના દિવસે હું તમારી મુલાકાત ક્યાં કરીશ? તો રસૂલ ખુદા એ જ બયાન કરે છે કે કયામતના દિવસે મારી મુલાકાત બાલાસ પાસે થશે, મીઝાન પાસે થશે, જ્યાં ત્રાજુમાં, મીઝાનમાં, ત્રાજવામાં આમાલને તોડવામાં આવતા હશે. કે હું જોઈશ કે જ્યારે હુસૈનના આઝાદારોનો નેકીનું પલ્લું જે છે એ હલવું હશે તો હું મારી નેકી રાખી દઈશ અને ઇમામ હુસૈનના આઝાદારને જે છે એ નજાત અપાવીશ. તો કે બાબા અગર ત્યાં મુલાકાત ના થાય તો ક્યાં મુલાકાત થશે? તો કે તમે આવી જાજો જ્યાં નામે આમાલ લોકોના હાથમાં દેવામાં આવતા હશે. કે હુસૈનના આઝાદારોને અગર જો ડાબા હાથમાં નામે આમાલ લેવાની ફરિશ્તાઓ કોશિશ કરતા હશે તો હું લઈ અને લોકોના જમણા હાથમાં નામે આમાલ આપીશ. કારણ કે કયામતના દિવસે એ લોકો કામયાબ હશે જેને એનું નામે આમાલ એના જમણા હાથમાં દેવામાં આવે. કે બાબા અગર ત્યાં મુલાકાત ના કરી તો કે પોલીસ સિરાત પાસે આવી જશે, હિસાબો કિતાબ પાસે આવી જજો. હું આગળ વધારતો હોઈશ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આઝાદારોને પુલે સિરાજ ઉપરથી પસાર કરાવતો હોઈશ. બાબા છેલ્લે ક્યાં મુલાકાત થશે? તો કે છેલ્લે જહન્નમ પાસે. હું ત્યાં ઉભો રહીને અલ્લાહની બારગાહમાં દુઆ કરતો હોઈશ કે જે હુસૈનનો આઝાદાર જહન્નમમાં ફસાઈ ગયો છે, હું હુસૈનના ખૂનનો વાસ્તો આપીને અલ્લાહની બારગાહમાં એ આઝાદારોને આઝાદ કરાવવા કોશિશ કરીશ. આ બધી ફઝીલત કેવી રીતે નસીબ થઈ? આ બધી ફઝીલત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શું કામ નસીબ થઈ? ફક્ત એક જ શબ્દમાં આ હુસૈન અલૈહિસ્સલામની આખી જિંદગીનો ખુલાસો કરીએ તો એક જ શબ્દ છે, ઇતાઅત, पैरवी. અલ્લાહની ઇતાઅત, અલ્લાહની પૈરવી ઇન્સાનની જિંદગીમાં જેટલી જેમ જેમ આગળ વધતી જશે ખુદાવંદ આલમ એ ઇન્સાનના ઝિક્રને મરવા નહીં દે. હવે આપણે શું કરવાનું છે? આપણી પાસે બે હેતુ છે જિંદગીમાં. એક, હું હુસૈનનો આઝાદાર બની જાઉં અને ગુનાહ પણ કરતો રહું. હા, ગુનાહ કરતો રહીશ, વાંધો નહીં, હુસૈનનો આઝાદાર બનીશ તો તને નજાત મળશે, પરંતુ મુશ્કેલાતો પડશે. પણ ના, મારી સામે હુસૈન જેવું એક્ઝામ્પલ છે કે જેણે પોતાની પૂરેપૂરી જિંદગી એવી ઇતાઅતે પરવરદિગારમાં વિતાવી કે વાળ બરાબર પણ ખોટ નથી મળતી. જ્યારે મારી પાસે આવું સારું એક્ઝામ્પલ હોય તો પછી હેત છે, અફસોસની વાત છે કે આવું સારું એક્ઝામ્પલ મારી પાસે, આવો સારો આઈડિયલ મારી પાસે ઇમામ હુસૈન મોજૂદ હોય
અને હું દુનિયા પરસ્તીમાં ફસાયો. મારે તો હુસૈનની સીરત ઉપર ચાલી અને ઇમામ હુસૈનની જેમ મારી જિંદગી અલ્લાહની ઇતાઅતમાં વિતાવું. કઈ વસ્તુ? હુસૈનના ખરા અઝાદાર, હુસૈનના ખરા સહાબીઓ કરબલાના મેદાનમાં ઇતાઅત ગુઝાર હતા. ભલે તીરોની વરસાદ હોય પણ નમાઝ અવ્વલે વખત, ભલે બચ્ચાઓ યતીમ થતા હોય પણ રાહ ખુદામાં કુરબાની પેશ કરતા. આ છે દરસે કરબલા અને દરસે ઇતાઅત. इंशाअल्लाह कोशिश करिए અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે પરવરદિગાર અમને હુસૈનના રસ્તા પર ચાલવાની તૌફીક નસીબ ફરમા. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત વ તવાસૌ બિલ હક્કી व तवासौ बिस सब्र. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والارض ذا الجلال والاكرام رب الارباب واله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. انت الله لا اله الا انت الاحد المتوحد الفرد المنفرد. وانت الله لا اله الا انت الكريم المتكبر العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا ابھی جا خطبہ میں ہمارا نفس نے ہمیں افسروں نے تقوی نے پرہیزگاری پر عمل کرو. گئی کل رات اعلان کیو کہ امام حسین علیہ السلام નો ડ્રાપો આપણે અક્સર કરબલા ગયા હોઈએ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગુંબદ નજર આવે છે. તેના ઉપર એક લાલ યા હુસૈન લખેલો ડ્રાપો ફરકાતો હોય છે. કહેવામાં આવે છે કે આ લાલ ડ્રાપો એ અરબના જમાનામાં એ કબ્ર ઉપર રાખવામાં આવતો કે જેના ખૂનનો બદલો લેવામાં ના આવેલો. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગુંબદ ઉપર આ લાલ ડ્રાપો એ વાતનો સબૂત છે કે હજી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેવામાં નથી આવ્યો. જ્યારે ઇમામ ઝમાન અલૈહિસ્સલામનો ઝહૂર થશે ત્યારે ઇમામ એ બધાને જીવતા કરી અને એક એકથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેશે. હવે આ ડ્રાપો હરમમાં દર વર્ષે બદલાવવામાં આવે છે અને પછી દરેક દેશમાં કોઈને કોઈ જે માંગણી કરતા હોય છે એને ત્યાં દેવામાં આવે છે. કારણ કે દર વર્ષે નવો ડ્રાપો રાખવામાં આવે છે અને ત્યારે પરચમ જ્યારે બદલાતો હોય છે ત્યારે માતમ અને અઝાદારી પણ ઘણી પૂરજોશમાં થાય છે. આપણે ખુશનસીબ છે કે આપણે કરબલાની યાદગાર આપણા શહેરમાં આવી છે તો ઇન્શાઅલ્લાહ એના એહતરામ જરૂરી છે. એહતરામ કરીએ અને امام حسین علیہ السلام کی بارگاہ میں سلام پیش کریے. ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما. اللهم صل علی محمد وآل محمد. والسلام علی سیدنا و نبینا ابی القاسم محمد. اللهم صل علی محمد وآل المؤمنین علی بن ابی طالب. والحسن بن علي. اللهم صل على محمد وآل محمد. والحجة القائمة المهدي.
اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.